કેમ છો મિત્રો? રૂપલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક ઉનાળાની નવી રેસીપી સાથે મળી રહ્યા છીએ। બીલાનું શરબત। બીલી એમ પણ એક પવિત્ર ઝાડ છે અને એના ઉપર આવનાર એનું ફળ એટલે કે બીલું એ એક અમૃત સમાન છે ઉનાળામાં। આમ તો આપણે બીલું ઘણીવાર જોયું હશે, પણ એ નાની સાઈઝમાં હોય છે। આ બીલું છે તમને એકદમ મોટી સાઈઝમાં જોવા મળે છે અને આ રીતે પીળું થઈ જાય ઝાડ ઉપર જ એટલે પાકી જાય છે। હવે આ બીલામાંથી આપણે એનું શરબત બનાવીશું। તો બીલાના શરબત બનાવવાની આપણે રેસીપી જોઈ લઈએ। મેં અહીંયા એક બીલું લઈ લીધું છે અને એક પાકું બીલું છે। હવે આ બીલાને આપણે તોડવાનું છે, તો એને આપણે કોઈ દસ્તા વડે કે મોટું ધારવાળું જે ચપ્પુ હોય એનાથી એને વચ્ચેથી બે કરી લઈશું। તો આ રીતે આપણે એને કરીશું એટલે એ ફૂટી જશે। ચપ્પાથી એને કાપવું થોડું અઘરું થાય છે, પણ આ રીતે કરશું એટલે એના બે ભાગ થઈ જશે। અને પછી આ રીતે આપણે એને વચ્ચેથી તોડી લઈશું। તો આ જે અંદરનું જે ઘર છે એમાંથી આપણે એનું શરબત બનાવીશું। હવે આ બધો જે અંદરનો પીળો ઘર છે એ આપણે એક વાટકામાં લઈ લઈશું અને એની અંદરથી આપણે બિયા નીકાળી લઈશું। એમ પણ તમે આ ખાઈ શકો છો। આની અંદર એકદમ મીઠાશ છે। તમે આની અંદર ખાંડ કે સાકર ઉમેરવી ન હોય તો એમ પણ શરબત બનાવી શકો છો। અને જો તમને એવું લાગે કે થોડી ખાંડ કે સાકર ઉમેરવી છે તો ઉમેરીને પણ શરબત બનાવી શકો છો। આ બીલામાંથી આપણે 10 ગ્લાસ શરબત તૈયાર કરી શકીએ છીએ। આ રીતે આપણે બધો એનો ઘર લઈ લીધો છે। હવે આ ઘરમાંથી એટલી બધી મીઠાશની સુગંધ આવી રહી છે કે એ સુગંધથી જ આપણને શરબત પીવાની ઈચ્છા થઈ જાય છે। આની અંદર એક જેલી જેવો પાર્ટ હોય છે, જે એકદમ આપણે જે જેલી ચોકલેટ ખાઈએ છીએ એ રીતે હોય છે અને આ એકદમ મીઠું હોય છે। હવે આપણે આની અંદર પાણી એડ કરીશું। તમારે જેટલા ગ્લાસ શરબત બનાવવું હોય એ પ્રમાણે તમે એની અંદર પાણી એડ કરી શકો છો અને આને હાથ વડે આ રીતે મસળી લઈશું એટલે આનો જે બધો માવો છે એ પાણીની અંદર મિક્સ થઈ જશે અને એના જે બિયા છે અને રેસા છે એ અલગ થઈ જશે। આમ તો તમે એને મિક્સરમાં કે બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી શકો છો, પણ જો બ્લેન્ડ કરવા જશો તો એ બિયા અંદર તૂટી જશે અને બિયાથી એ કડવું થશે। એટલે આને હાથેથી જ આ રીતે સરસ રીતે મસળી લઈશું અને એની અંદર જે કડક ભાગ હોય એ આપણે નીકાળી લઈશું। હવે આ રીતે આપણે એને મસળી લઈશું એટલે એક રસ જેવું થઈ જશે અને હવે એની અંદર જે આ રેસા છે એને આમ દબાવી અને એનું બધું રસ લઈ લઈશું અને રેસા નીકાળી લઈશું। આ બીલાનું શરબત એકદમ ગુણકારી છે, જેને પેટની એટલે કે આંતરડાની જે ગરમી હોય એ પણ આનાથી મટી જાય છે। હવે આપણે એને ગાળી લઈશું।
આ થોડુંક જાડું હોવાથી ગળણીની અંદરથી એકદમ ઇઝી રીતે નહીં નીકળે, એટલે આપણે એને આ રીતે ચમચી કે ચમચાની મદદથી ગાળી લઈશું. એટલે એનો જે રેસાવાળો ભાગ છે ઉપર રહી જશે અને આપણું જે શરબત છે નીચે આવી જશે. આ રીતે મેં અહીંયા બધું જ શરબત નીચે ગાળી લીધું છે અને રેસા આપણા જે ઉપર રહી ગયા છે એ હવે આપણે એને નીકાળી લઈશું. અહીંયા આપણું શરબત હવે સર્વ કરવા માટે તૈયાર છે. અહીંયા આપણું શરબત બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે એનો નેચરલ કલર કેટલો સરસ છે. આની અંદર આપણે કોઈ પણ કલર ઉમેર્યો નથી અને સાકર કે ખાંડ કશું જ ઉમેર્યું નથી. આ નેચરલ જ સારું લાગે છે. પણ જો તમને થોડુંક મીઠું વધારે પસંદ હોય તો તમે આની અંદર મધ કે સાકર ઉમેરી શકો છો. અને આ બપોરે તમે એકદમ ચિલ્ડ બરફ નાખી અને પીવો તો એકદમ સરસ લાગે છે. આની અંદર આની આગળ આપણા બધા જ બહારના પીણા ફીકા લાગે છે. એટલું જ સરસ હેલ્ધી ડ્રિંક બનીને તૈયાર થાય છે. તો હવે આની અંદર આપણે આઈસ ક્યુબ ઉમેરીશું અને પછી આપણે આ શરબતને સર્વ કરીશું. હવે આપણે આ શરબતને સર્વ કરીશું. તો અહીંયા આપણું એકદમ ઠંડુ અને એકદમ સરસ મીઠું બીલાનું શરબત બનીને તૈયાર છે. તો તમે પણ તમારા ઘરે આ બીલાનું શરબત ચોક્કસથી બનાવજો અને ટેસ્ટમાં કેવું બને છે એ મને જરૂરથી કહેજો. આવજો.